નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં. હું ધ્રુવ ડોડિયા. આજે આપણે 05234 ખાતર વિશે વાત કરીશું. 05234 કયા કયા પાકોમાં નાખવું, કઈ છોડની અવસ્થાએ તેનો ફાયદો થાય છે, કયા તત્વો આવેલા હોય છે, શું ફાયદો કરાવે છે, તેનો ડોઝ કેટલો રાખી શકાય, કઈ રીતે છાંટી શકાય, તમામ વિગતવાર ચર્ચા કરીએ. હવે આપણે જનરલી યુરિયા છે, DAP છે, 20-20-013 છે, 12-32-16 છે, આવા પાયામાં ખાતર ખેડૂતો વધારે પડતો નાખતા હોય અને ઉપયોગ કરતા હોય તેના વિશે સાંભળ્યું હોય. પણ જો વોટર સોલ્યુબલ ખાતર છે 05234 છે, ત્યારબાદ 0050 છે, 13045 છે, 19-19-19 છે. હવે આવા ખાતરો ઉપરથી જનરલી સ્પ્રે કરવામાં આવતા હોય. જે વોટર સોલ્યુબલ કે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય ખાતરો કહે છે આવા ખાતરોને. 05234 છે એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. એને પોટેશિયમ ફોસ્ફેટ કહે છે. અને નામ ઓછા ખેડૂતોએ સાંભળ્યું હોય. અને જનરલી ઓછા લોકો જે આવા વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય ખાતરોનો ઉપયોગ ઓછા ખેડૂતો કરતા હોય છે. અને આ ફાયદા ખૂબ અનેક ફાયદા છે. તેનો જો વ્યવસ્થિત યોગ્ય સમયે અને યોગ્ય સ્ટેજે તમે ઉપરથી સ્પ્રે કરો, જે આ પાણીમાં દ્રાવ્ય ખાતરો હોય, તો તમારી જે ઉત્પાદનની ક્વોલિટી છે તે ખૂબ સુધરે છે અને 10-15% મિનિમમ ઉત્પાદનમાં વધારો આવે છે. કારણ કે અમુક પાકની સ્ટેજે અમુક જે છોડને પોષક તત્વો જરૂરી હોય તો તે તમે એને જો એનું ડેફિશિયન્સી એટલે કે એનું તાણ ઉત્પન્ન થાય, એ પોષક તત્વો ના મળે ને તમે તરત એને ઉપરથી આપી દો તો છોડ નું જે પોષક તત્વોનું બેલેન્સ જળવાઈ રહે છે અને એનું ઉત્પાદકતામાં આપણે વધારો કરી શકીએ છીએ. હવે 05234 વિશે વાત કરીએ તો તેમાં 52% ફોસ્ફરસ આવેલું હોય છે અને 34% પોટાશ આવેલું હોય છે. ફોસ્ફરસની જો આપણે વાત કરીએ તો એક મુખ્ય પોષક તત્વ છે. જે 3 મુખ્ય છે: NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તેમાંનું એક એટલે કે ફોસ્ફરસ. ફોસ્ફરસના મુખ્ય કાર્યો તેની છોડની શરૂઆતની અવસ્થામાં જે મૂળનો વિકાસ હોય તેમાં ફોસ્ફરસનું ખૂબ મહત્ત્વ હોય છે. તેથી આપણે પાયામાં DAP આપતા હોય જનરલી. ત્યારબાદ આખી જે સ્ટેજ ટોટલ લાઈફ સાયકલ છે છોડની, જે વાઈએ ત્યાંથી લઈને વાઢીએ ત્યાં સુધી ફોસ્ફરસની છોડને જરૂર હોય જ છે. કારણ કે ફોસ્ફરસ છે તે ATP નિર્માણ માટે એટલે કે છોડને ઉર્જા બનાવવા માટે અથવા તો ઉર્જા પેદા કરવા માટે જે એક તત્વની આવશ્યકતા હોય છે તે ફોસ્ફરસ છે. એટલે કે ખાસ કરીને બધી અવસ્થાએ ફોસ્ફરસની જરૂરિયાત હોય છે. ત્યારબાદ પોટાશ છે. તો પોટાશ જે આપણા પાકના ક્વોલિટી બનાવવા માટે, જે દાણા છે તેના નિર્માણમાં, દાણાને ભરાવદાર બનાવવા માટે તથા ફળને ભરાવદાર બનાવવા માટે, ફ્લાવરિંગ સ્ટેજે ડ્રોપ જે ફળ ખરતા હોય તેને અટકાવવા માટે, ત્યારબાદ છોડની રોગ પ્રતિકારકતા વધારવા માટે તથા જંતુ જીવાતના અટેક સામે એને એકદમ મજબૂત તથા રેઝિસ્ટન્ટ બનાવવા માટે પોટાશનું મહત્ત્વ આગવું છે. તો આ 2 તત્વો છે જનરલી એની આપણે પાક 30-35 દિવસનો થાય ત્યારબાદ જો ઉપરથી સ્પ્રે કરવામાં આવે, કારણ કે ત્યારે તેની ખાસ જરૂર હોય છે. શરૂઆતમાં તો આપણે પાયામાં DAP અથવા તો 20-20-03 ગમે ફોસ્ફરસના ખાતર આપીએ જ છીએ. ત્યારબાદ જો જ્યારે ફૂલ આવે, ફ્લાવરિંગ સ્ટેજે જો આનો ઉપયોગ કરવામાં આવે, ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે 05234નો ઉપયોગ કરવામાં આવે તો તે શું કરે છે, જે વધારે પડતા જે ફૂલ છે, ફૂલની કળીમાંથી ફૂલ બનવાની પ્રક્રિયામાં ફોસ્ફરસ ભાગ ભજવે છે અને ફૂલને ખરતા અટકાવે છે. તે વધારેમાં વધારે ફૂલ લાવવામાં મદદ કરે છે ફોસ્ફરસ. અને પોટાશ ફૂલ આવ્યા બાદ જે તેને ખરતા અટકાવે છે તથા દાણા ભરાવાની પ્રક્રિયામાં પોટાશ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી ફૂલની અવસ્થા શરૂ થાય ત્યારે આનો એક સ્પ્રે કરવો જોઈએ. અને બીજો 10-15 દિવસના અંતરાલે પહેલાં સ્પ્રે બાદ, એટલે કે સંપૂર્ણ ફૂલ આવી જાય અને દાણા બેસવાની શરૂઆત થાય ત્યારે આનો બીજો સ્પ્રે કરવો જોઈએ. આપણે શાકભાજી વર્ગના પાકોમાં 3 સ્પ્રે સુધી પણ લઈ શકાય. હવે ઉપરથી આપણે સ્પ્રે કરતા હોય, આ ખાતર કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે, તેનો સ્પ્રે કરવો વધારે યોગ્ય રહે જમીનમાં આપવું એના કરતાં.
કિલોના પેકિંગમાં મળતા હોય. સ્પ્રેમાં આપણે 80થી 100 ગ્રામ એક પંપ જે 15 લીટરનો આવે છે તેટલું નાખી અને સ્પ્રે કરી શકીએ. હવે ડ્રીપ ઇરિગેશનમાં પણ આનો વપરાશ કરી શકાય. ડ્રીપ ઇરિગેશનમાં લાંબા ગાળા સુધી આના રિઝલ્ટ આપણે મળે છે. 30થી 35 દિવસ પછી જનરલી આનો ઉપયોગ કરવો, કારણ કે શરૂઆતની સ્ટેજમાં આમાં નાઇટ્રોજન હોતું નથી. એટલે શરૂઆતની સ્ટેજમાં આપણે પાકની વૃદ્ધિ કરવા માટે નાઇટ્રોજન જરૂરી છે. એટલે શરૂઆતની સ્ટેજમાં તમારે ખાલી ફોસ્ફરસ અને પોટાશ ન દેવું. 30 દિવસ પછી જ પાકમાં ડ્રીપ ઇરિગેશનમાં તથા ઉપરથી સ્પ્રેમાં તમારે આનો ઉપયોગ કરવો. ડ્રીપ ઇરિગેશનમાં પણ 3થી 5 કિલો એકર દીઠ, એટલે કે 2.5 વીઘા દીઠ. જનરલી આ વીઘો આપણે 16 ગુઠ્ઠાનો હોય તેની વાત કરીએ. 24 ગુઠ્ઠાનો વીઘો હોય તો ડોઝ વધારવો, 5થી 6 કિલો કરવો એક એકર દીઠ. ડ્રીપ ઇરિગેશનમાં પણ તેના ખૂબ સારા રિઝલ્ટ મળે છે. તેથી ફૂલની અવસ્થાએ જો 05234નો ઉપયોગ કરવામાં આવે તો સારું એવું જે એનું ઉત્પાદન ક્ષમતામાં વધારો આવે છે, તથા ફળ છે, દાણા છે, તેની શાઇનિંગમાં વધારો થાય છે, તેની ક્વોલિટીમાં વધારો થાય છે. તો આ એક 05234 વોટર સોલ્યુબલ ખાતર છે. આના સિવાયના બીજા પણ જે 1261 છે, 191919 છે, 0050 છે, 13045 છે, તેનો ઉપયોગ અલગ અલગ અવસ્થાએ કરવામાં આવે છે અને તેનો પણ આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. હવે આ 05234ને કોની સાથે મિક્સ કરી શકાય, કોની સાથે મિક્સ ના કરી શકાય આપણે છંટકાવ દરમિયાન. હવે કોઈ પણ કેલ્શિયમયુક્ત ખાતર હોય અથવા મેગ્નેશિયમયુક્ત સલ્ફેટયુક્ત ખાતર હોય તો તેનું આની સાથે મિક્સ ના કરવું જોઈએ. તો કોની સાથે? જેમ કે કેલ્શિયમ સલ્ફેટ આવે તો તેમાં સલ્ફેટ હોય, તેથી 05234નો ઉપયોગ ના કરી શકાય, કારણ કે તે કેલ્શિયમ ફોસ્ફેટ નામનું એક સંયોજન બનાવે છે અને આ સંયોજન છે તે પાણીમાં અદ્રાવ્ય છે, તેથી તેનો ફાયદો થતો નથી. ત્યારબાદ મેગ્નેશિયમ સલ્ફેટ સાથે મિક્સ ના કરી શકાય, ફેરસ સલ્ફેટ સાથે ના કરી શકાય, ઝિંક સલ્ફેટ સાથે પણ ના કરી શકાય, કારણ કે ઝિંક ફોસ્ફેટ નામનું એક સંયોજન બનાવે છે જે પાણીમાં અદ્રાવ્ય છે. તેથી આ જે તમામ સલ્ફેટયુક્ત ખાતરના સંયોજનો છે તેની સાથે મિક્સ ન કરવું જોઈએ. જો આપણે ઝિંકને તેની સાથે મિક્સ કરીને નાખવું જોઈએ તો ચિલેટેડ ઝિંક માર્કેટમાં આવે છે EDTA ફોર્મમાં. તો ચિલેટેડ ઝિંક છે અથવા તો ચિલેટેડ કોઈ પણ સૂક્ષ્મ તત્વ છે તેની સાથે એને મિક્સ કરવું જોઈએ. અને જો નાખવું હોય તો પ્રથમ આપણે 05234ના છંટકાવ બાદ 5થી 7 દિવસનો અંતરાલ રાખી અને ત્યારબાદ સ્પ્રે કરી શકીએ. આભાર. હવે બીજી આગળની માહિતી અથવા તો બીજી કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને કંઈક પણ થોડું ઘણું શીખવા મળ્યું હોય તો વિડીયોને શેર કરજો અને આપણા વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા કોઈ પણ નવા વિડીયો ખેતીને લગતા આવે તો તમારા સુધી પહોંચી શકે. આભાર.